Welcome to HP Life Online. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો. મિત્રો, હાલના સમયે જે ભરતીઓ છે એએનએમ અને જીએનએમ, જે કરાર આધારિત ભરતીઓ જે જાહેરાત પડતી હોય છે એના ફોર્મ તમે કઈ રીતે ભરી શકો તેના વિશે આજના વિડીયો અંદર આપણે માહિતી મેળવીશું. તો હાલની અંદર જે એક ભરતી છે સુરત મહાનગરપાલિકાની અંદર, જે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે. તો તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. જે અહીંયા નોંધણી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. જે નેશનલ હેલ્થ મિશન જે પોર્ટલ છે એના ઉપર આ રજિસ્ટ્રેશન થશે. સૌથી પહેલાં અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે, ત્યારબાદ પિતાનું નામ લખવાનું છે અને અહીંયા અટક લખી દેવાની રહેશે. અને અહીંયા જન્મ તારીખ તમારે જે લાગુ પડતી હોય એ લખવાનું છે. અહીંયા સ્ત્રી પુરુષ જે લાગુ પડતું હોય અહીંયા લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે. એસસી એસટી જે તમારે લાગુ પડે અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા તમારે ભારતીય સિલેક્ટ રાખવાનું છે. ત્યારબાદ તમે અપંગ છો, દિવ્યાંગ છો તો અહીંયા તમે લાગુ પડતી હોય તો હા કરી શકો અથવા ના ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ અહીંયા જે તમારો એડ્રેસ છે એ એડ્રેસ અહીંયા લખવાનો છે, આ જે હાલનું સરનામું અને અહીંયા કાયમી સરનામું લખવાનું રહેશે. જો બંને એક જ હોય તો તમે બંને સેમ લખી શકશો. ત્યારબાદ અહીંયા પિનકોડ લખી દેવાનો છે. અહીંયા પણ તમારે પિનકોડ લખવાનો છે. અહીંયા તમારો પરમેનન્ટ જે મોબાઈલ નંબર છે અહીંયા લખવાનો છે અને અહીંયા ઈમેલ આઈડી લખી દેવાનું રહેશે. સેમ અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, જે અહીંયા 5 થી લઈ 50 કેબીની વચ્ચે ફોટો હોવો જોઈએ. ત્યારબાદ અહીંયા સહી તમારે અપલોડ કરવાની છે, સિગ્નેચર, અને અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ સાચવો ઉપર ક્લિક કરવાનું છે એટલે જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમને મળી જશે અને પાસવર્ડ પણ તમને ઓટીપીના માધ્યમથી મળી જશે. જે મેસેજ તમારા મોબાઈલમાં આવશે એની અંદર પાસવર્ડ અને જે રજિસ્ટ્રેશન નંબર છે એ મળી જશે. આ રીતે તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. ત્યારબાદ જે તમને રજિસ્ટ્રેશન નંબર મળ્યો છે એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા દાખલ કરવાનો છે અને જે પાસવર્ડ આવ્યો છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરશો અને જે આ કેપ્ચર છે અહીંયા ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આના અગાઉ જો તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડ ફોરગેટ પણ અહીંયાથી કરી શકશો અને નોન નંબર પણ અહીંયા તમે મેળવી શકશો. આશા રાખું છું મિત્રો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી તમને પૂરેપૂરી મળી ગઈ હશે. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.